Hey guys, good morning. Jai Shri Krishna. Welcome to the my new vlog. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશે. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે આપણે જે કાલે સવારમાં આપણે કાલે જે કીધું કે તલી વાવ્યા હતા, તો આજે તલીમાં પાણી પાવાનું હતું. અને આમ જો કે કહેવાય તો સમય કરતાં થોડાક 10 કે 15 દિવસ વહેલા પાણી છે તલી વાવેતર, કારણ કે એને જે ગરમીનું વાતાવરણ હોય ને ત્યારે એને વાવવામાં આવે. તો અત્યારે સવારમાં વહેલા પાણી સ્ટાર્ટ કરી દીધું. તો 1 2 3 4 5 6 7મા ક્યારામાં પાણી જાય છે. અત્યારે આ બધું પાણી અમારે જે ઘરની પાછળ જે મોટર છે ત્યાંથી આવે, કારણ કે આ મોટી મોટર બંધ કરેલ છે. કારણ કે જેમ ધીમું પ્રવાહ પાણીનો મળે એટલે એમ થોડુંક વધારે રહી જાય, થોડુંક વધારે પાણી અંદર જમીનમાં ઉતરે, એટલા માટે ધીમું અને માથે હું ધૂળ વળતી જાય. એમ પાણી જેટલું ધીમું ઓલું કેવું હોય કે ભાઈ ફૂલ ફોર્સમાં પાણી જતું હોય ને તો તલી હારે લેતું જાય અને ધૂળી લેતું જાય. આ જો તલી છે, દેખાય તમને? અને અહીંયા આપણી મકાઈ તો ઉગી ગઈ ઓલરેડી. આપણે જોઈ શકીએ છીએ કે મસ્ત એમ કહેવાય ને કે મસ્ત એના નાના છોડ એના આવી ગયા. તમને હું નજદીકથી બતાવું. આ જો મસ્ત બધી એક ધારે ઉગી ગઈ. અને કેટલાક 7 ચારા છે. જો અમે એક અડધો, બીજો એના થોડોક અડધો, અમે કે થોડોક વધારે, પછી આ થઈને બધા 7 ચારા છે. ગાયો ભેંસો નિરણ માટે કર્યું હતું, કારણ કે 2-3 દિવસ છેલ્લા 10-15 દિવસથી નિરણની હાવ અસર આવી ગઈ, એટલા માટે. બપોરના 12 વાગી ગયા અને આપણે જઈ રહ્યા છે ગાયો ભેંસોને પાણી પીવડાવવા. અને તેલીનું પાણી તો ચાલુ જ છે એમને, પછી આગળ બીજી બાજુથી લેવાનું છે. અત્યારે સવારનું પાણી પીધું, 12 વાગી ગયા. આમ તો 1-1.5 વાગ્યા આગળ 1.5 કલાક હજી લાઇટ રહે, પછી લાઇટ વહી જાય, કારણ કે સવારમાં વહેલી આવી જાય 5:30. ચાલો પહેલાં આપણે ગાયો ભેંસોને પાણી પાઈ દઈએ, પછી પાછા બીજી બાજુ ચાલુ કરી દઈએ. તો 3 વાગી ગયા અને પહેલી નિરણ આપણે નાખવાનું ચાલુ કરી દીધી. તો પહેલી નિરણમાં આપણે માંડવીનું સારોલું નાખવાનું છે. તો બધાને એક હુંડો ભરી, અને જે પહેલાં આપણે વાંસમાંથી બનાવેલા હુંડા આવતા, મોટા આમ બાલ્ટી મોટા આવતા, તો અત્યારે અમારી પાસે એ જ છે. અને એ ભરી અને બધાને થોડું નાખવાનું છે.
અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું મકાઈમાં. અહીંથી પાણી પીતું આમ જશે અને ત્યાંથી ડાયરેક્ટ પછી અહીંથી તલીમાં. તો પહેલાં પાણી પી જાય એટલામાં, કારણ કે આ ડવ છે તો અહીંથી પાણી પાતા જાય પછી ડાયરેક્ટ તલીમાં ચડાવી દેવાનું. તો અત્યારે આપણે આણીકોરથી તલીનું પાણી તલીમાં મતલબ કે પહેલો જ ક્યારો છે આણીકોરથી. અને જો કચરો બી બહુ ભરાઈ ગયો, તો બધું મસ્ત અત્યારે પહેલું જ પાણી ચડાવી દીધું આણીકોરથી. પહેલો જ ક્યારો છે અત્યારે જો. અને 4 વાગી ગયા, કારણ કે પેલું મકાઈ પાવાનું હતી ત્યાંથી બધું પાય અને આણીકોર ચડાવ્યું. હવે વારો છે નિરણ વાટવાનો. वो अभी रखड़ रहा है कि उसको कुछ काम नहीं है. तली जो आवे हमारा तली પણ જો વીગા નથી. દાંત શું કાઢો? કીધું તો આમ ચાલો, માણા સમજે ને. કેમ પૂરી બેઠી જો? ફાલ છૂટી ગયો ને તો ઓલા હોય તો એને થોડો ફાલ આવે. કાલ કોરાજન સાથે આખો ભીડો પેલો થાય. દવા કોરાજન મારી કાલ ફાલ માં છે ને કે નું પ્રમાણ ના રહે એમ. બહુ સારા દેવાલ. એક સુંદર નજારો તમે અત્યારે જોઈ શકો છો કે એક ઢળતી શામ, ઢળતો સૂરજ આપણે બતાવે અને ઢળતા સૂરજ હારે અમે પણ પાણીનો ક્યારો ચાલુ છે. તો એટલે પાણીનો ક્યારો ચાલુ ને પણ ક્યારામાં પાણી ચાલુ છે. આગળ આવ્યા હતા પાછા અહીંથી જ પાછા જાય. મારા પપ્પાની તો આમ વયા ગયા ઓલી સાઈડ બધું ઘઉં ને જોવા, ને અમે પાછા અહીંયા આવ્યા જોવા કે અમારો ક્યારો ક્યાંક પીગો. તો ક્યારો આપણો ભરાઈ ગયો છે. તળો વાળી લઈએ. આપણે ચારો વાળી લીધો અત્યારે અને હવે જોઈએ. હવે મને એવું લાગે કે રાત થઈ જાય, કારણ કે બહુ ધીમું પાણી આવે. કારણ કે લાઇટ ડીમ છે ને અત્યારે, ફૂલતા ન હોય અને ફૂલ ન હોય એટલે લાઇટ પાણી પણ ધીમું હાલવાનું હોય. જોઈએ હવે અત્યારે કદાચ 1 કે 2 ત્યારો પીએ, પછી તો કાલ સવારમાં લાઇટ જ્યારે ફૂલ આવશે ત્યારે વારો જાય.